ગુજરાતનો આવાજ। આણંદ પંથકમાં ચોરી કરતા બે રીઢા ગરફોડિયા ઝડપાયા, 5 ગુના કબૂલ્યા, ચોરીનો ભેદ ઉકેલાયો। વઘાસીની ગરફોડ ચોરી સહિત સારચા જોશીકુવા સહિત ચોરીનો ભેદ ઉકેલાયો। આણંદ શહેર સહિત તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ગરફોડ ચોરીના બનાવો વધી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। આણંદ અને આસપાસની ગરફોડ ચોરીઓમાં વડોદરા સિકલીગર ગેંગના ગુરુચરણ સરદારજી ગેંગને હાથ છે। બે બાતમીના આધારે આણંદ એલસીબી પોલીસે વડોદરા ખાતે રહેતા ગુરુચરણના ઘરે દરોડો પાડીને બે રીઢા ગરફોડિયાને ઝડપી પાડ્યા હતા। આ ગેંગ બાઇક પર સોસાયટીમાં આવી બંધ મકાનની રેકી કરી રાતે ચોરી કરતા હતા। આ બે શખ્સ 5 ગરફોડ ચોરી કબૂલી છે અને તેમની પાસેથી પોલીસે 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશ કુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જે આધારે બે ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીએ ગુના કબૂલ કરેલા। આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા 4 માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય તાળું મારેલું હોય તે મકાનનો ટાર્ગેટ બનાવી ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવી, જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાયકલ લાવતા હતા એ મોટરસાયકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 66,790 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો। આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ। આ ત્રણેય આરોપીઓએ છેલ્લા 4 માસ દરમિયાન તારીખ 10/4/2024 રોજ વઘાસી ગામે, 12 દિવસ પહેલા સારસા ગામે, 1.5 મહિના પહેલા અડાસ ગામે, 2 મહિના પહેલા જોશીકુવા આકલાવ પોલીસ સ્ટેશનના ગામે તથા 4 મહિના પહેલા બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે। આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું કડું, ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાનું, ડિસમિસ, નાની બેટરી મળી કુલ 3,56,750 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરેલા છે। આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી ગુરુચરણસિંહ આ અગાઉ પણ આકલાવ, આણંદ રૂરલ તથા વાસદ પોલીસ સ્ટેશનના 6 ગુનામાં અટક કરવામાં આવેલ છે। આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની સિકલીગર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ રણુસિંહ હજારસિંહ સરદારજી, કુલજીતસિંહ સરદારજી, રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર રહેઠાણ રણોલી એ તાજેતરમાં વઘાસી ગામના હરિપૂજન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા છે। આ બાતમીના આધારે પોલીસની એક ટીમ વડોદરા પહોંચી અને ગુરુચરણ ઉર્ફે ગુરુ અમિતસિંહ અને કુલજીત સિંહ ઉર્ફે કુલદીપના ઘરે દરોડા પાડી પકડી પાડ્યા, જેમાં કુલદીપના ઘરેથી બાઇક કબજે કર્યું। આ બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વઘાસીની ચોરી કબૂલાત કરી હતી। આથી પોલીસે બાઇક, રોકડ મળીને કુલ 66,790 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે લાવ્યા હતા, જ્યાં પૂછપરછ કરતા તેમના સાગરીત રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર રહેઠાણ રણોલી વડોદરાનું નામ પણ ખુલ્યું। આ બંને તસ્કરો પાસેથી પોલીસે સોનાનું મંગળસૂત્ર, લોકેટ, સોનાની બુટ્ટી, ચેન, કડું, ચાંદીના કડા, ચોરી કરવાના સાધનો મળીને કુલ 3,56,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો।
વઘાસી, સારસા, અડાસ, આંકલાવના જોશીકોડા સહિતની 5 ચોરીનો ભેદ ઉકેલવા પામ્યો હતો. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.